નમસ્તે દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું વાત કરવા જઈ રહ્યો છું મહુવાની એક રોમેન્ટિક પ્રેમ કથા। મહુવા દરિયાકાંઠે વસેલું એક નાનું પણ મનમોહક શહેર। સાંજના પવનમાં દરિયાની હળવી સુગંધ, નાળિયેરના ઝાડની સરસરાટ અને દૂરથી આવતો સમુદ્રનો મધુર અવાજ, આ બધું મહુવાને એક અલગ જ ઓળખ આપતું હતું। એ જ મહુવામાં રહેતી હતી કાવ્યા, એક નાજુક, સંવેદનશીલ અને ઉત્સાહી યુવતી। 23 વર્ષની, સાહિત્યનો અભ્યાસ કરતી। દર સાંજે તે દરિયા કિનારે જઈને પોતાની ડાયરીમાં વિચારો લખતી, પ્રેમ, સપના અને એક એવા માણસની કલ્પના જે તેને સમજશે, જે તેની આંખોમાંથી શબ્દો વાંચી શકે। બીજું બાજુ હતો અર્જુન, 26 વર્ષનો યુવાન, શહેરના કોલેજમાં પ્રોફેસર, મૃદુ સ્વભાવનો, પણ આંખોમાં કંઈક અનોખી ઊંડાઈ હતી। એક ભૂતકાળ છુપાયેલો હતો જેનાથી તે કદી ખુદને પૂરો ન કહી શક્યો હતો। એક સાંજ દરિયા કિનારે કાવ્યા પોતાની ડાયરીમાં લખતી હતી। અચાનક એક તેજ પવનના ઝોકાથી પાનાં ઉડી ગયા। એક પાનું સીધું જઈને અર્જુનના પગ પાસે પડ્યું। તેણે ઉઠાવીને જોયું। લખેલું હતું, પ્રેમ એ શબ્દોમાં નહીં પણ નજરોમાંના મૌનમાં વસી જાય છે। અર્જુનને તે પંક્તિએ ઝંઝોળી નાખ્યું। તેણે પાનું પાછું આપ્યું। ખૂબ સુંદર લખ્યું છે, શું તમે કવિ છો? કાવ્યાએ હસતા કહ્યું, કવિતા લખતી નથી પણ ક્યારેક દિલ લખી જાય છે। એ પહેલી મુલાકાત હતી, સામાન્ય પણ મનના અસ્તિત્વમાં ચિંધાઈ ગઈ એવી। આ પછી અર્જુન અને કાવ્યા વારંવાર દરિયા કિનારે મળવા લાગ્યા। ક્યારેક વાતો સાહિત્યની, ક્યારેક જીવનની। અર્જુન તેને કવિતા વાંચી સંભળાવતો। દરિયામાં રહેલા મોજા જેવું છે જીવન, ક્યારેક શાંત, ક્યારેક ઉથલપાથલ। કાવ્યાને અર્જુનનો સ્વભાવ ગમતો ગયો। તે ગંભીર હતો પણ શબ્દોમાં સંવેદના હતી। એક દિવસ કાવ્યાએ પૂછ્યું, તમે હંમેશા શાંત કેમ રહો છો? કઈ છે જે તમે કહેતા નથી? અર્જુન થોડું ચૂપ રહ્યો, પછી ધીમેથી બોલ્યો, હા, ક્યારેક દિલની વાત કહેવી મુશ્કેલ બની જાય છે। કોઈ એક સમય હતો જ્યારે પ્રેમ કર્યો હતો પણ ખોવાઈ ગયો। કાવ્યાને એ સાંભળીને દુઃખ થયું, પણ એણે સમજાયું કે માણસને સમજવું એ પ્રેમની શરૂઆત છે। તેના પછી બંનેની વચ્ચે એક અદૃશ્ય ડોર બંધાઈ ગઈ। એક સાંજ મહુવાની ઠંડી હવા વચ્ચે બંને દરિયા કિનારે બેઠા હતા। સૂર્ય ધીમે ધીમે સમુદ્રમાં ઉતરી રહ્યો હતો। કાવ્યાએ પૂછ્યું, તમે ક્યારે ફરીથી પ્રેમ કરી શકો એવી લાગણી થાય છે? અર્જુન થોડું સ્મિત સાથે બોલ્યો, પ્રેમ તો ક્યારેય મરે નહીં કાવ્યા, એ તો ફક્ત સ્વરૂપ બદલે છે। એ પળમાં બંનેની નજર મળી, સમય થંભી ગયો। શબ્દો ન હતા પણ મનમાં એક કબૂલાત હતી। થોડી જ વારમાં કાવ્યાના મનમાં એક નવો ઉન્માદ ઉઠ્યો। એણે પોતાની ડાયરીમાં લખ્યું, આજ મને લાગે છે કે પ્રેમ એ ક્યારેય શોધાતો નથી, એ તો ધીમેથી આવીને મનમાં વસે છે। દિવસો પસાર થતા ગયા। કોલેજમાં પણ બંને સાથે દેખાવા લાગ્યા। લોકો કહેતા, અર્જુન સર અને કાવ્યા એક સુંદર જોડી છે, પણ પ્રેમનો રસ્તો ક્યારેય સહેલો નથી। એક દિવસ કાવ્યાને ખબર પડી કે અર્જુનને અમદાવાદમાં નોકરીની ઓફર મળી છે, એક મોટી કોલેજમાં પ્રોફેસર તરીકે। કાવ્યાનું હૃદય તૂટી ગયું। એણે પૂછ્યું, તમે જઈ રહ્યા છો? અર્જુને કહ્યું, હા કાવ્યા, જીવનમાં આગળ વધવું પડે। પણ એ અટકી ગયો। કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા। પણ શું? અર્જુન બોલ્યો, પણ મને લાગે છે કે હું જ્યાં પણ જઈશ ત્યાં તું મારી અંદર રહેશે। એ રાત બંને માટે અતિ કઠિન હતી। દરિયા કિનારે વિદાય લેતા અર્જુન બોલ્યો, જો નસીબે લખ્યું હશે તો ફરી મળીશું। કાવ્યા બોલી, હું દરરોજ આ દરિયાને જોઈશ કારણ કે તું પણ એની જેમ ઊંડો છે। મહિના વીતી ગયા। અર્જુન અમદાવાદમાં સ્થાયી થયો। કાવ્યા મહુવામાં રહી ગઈ। એણે લખવાનું શરૂ કર્યું, કવિતાઓ જે તેના પ્રેમની સાક્ષી હતી। દર વર્ષે નવેમ્બર મહિનામાં તે દરિયા કિનારે જઈને એક દીવો પ્રગટાવતી અર્જુનના નામે। બીજી બાજુ અર્જુન પણ કાવ્યાની યાદમાં કવિતા લખતો, પણ કદી સંપર્ક ન કર્યો। કદાચ ડરતો હતો કે ભૂતકાળની લાગણીઓ ફરી દુઃખ આપશે। 5 વર્ષ પછી મહુવામાં સાહિત્ય સમારોહ યોજાયો। મુખ્ય મહેમાન તરીકે અર્જુનને આમંત્રણ આવ્યું। જ્યારે તે સ્ટેજ પર આવ્યો, તેની નજર એક ચહેરા પર અટકી ગઈ, કાવ્યા। સમારંભ પછી કાવ્યા ધીમેથી એની પાસે આવી। 5 વર્ષ થઈ ગયા પણ તમે બદલાયા નથી, એણે કહ્યું। અર્જુન હળવાશથી બોલ્યો, બદલાઈ શક્યો હોત તો કદાચ આજે શાંતિમાં હોત। એ પળમાં બંનેની આંખોમાં આંસુ હતા। કોઈ શબ્દો ન હતા પણ દરેક વાત કહી દેતી નજરો બોલી ગઈ। એ દિવસ પછી
ફરી બંને મળવા લાગ્યા. કાવ્યા હવે જાણીતી લેખિકા બની ગઈ હતી. અર્જુનને કહ્યું, તું હવે એ કાવ્યા નથી જે દરિયા કિનારે ડાયરીમાં લખતી હતી. હવે તું આખા વિશ્વ માટે લખે છે. કાવ્યા હસીને બોલી, પણ મારા દરેક શબ્દમાં તું છે. એક સાંજ દરિયાના કિનારે બંને પાછા ગયા ત્યાં જ્યાં પ્રથમવાર મળ્યા હતા. અર્જુને કહ્યું, કાવ્યા, જો એ સમયે હું રહી ગયો હોત તો કદાચ જીવનનો અર્થ જ મળી જાય. કાવ્યા બોલી, હવે પણ મોડું નથી અર્જુન. અર્જુને ધીમેથી એનો હાથ પકડ્યો. શું તું મારી સાથે રહેશે હવે દરેક ઉથલપાથલમાં? કાવ્યાએ આંખોમાં આંસુ સાથે કહ્યું, હા, હવે હું શબ્દ નહીં તારી શાંતિ બનીને રહીશ. દરિયાનો પવન ફરીથી વહેવા લાગ્યો. ચાંદની કિનારે બંને હાથમાં હાથ રાખીને બેઠા. સમુદ્રનો અવાજ જાણે આશીર્વાદ આપી રહ્યો હતો પ્રેમને, જે વર્ષો પછી ફરી જન્મ્યો હતો. જીવન પછીથી સામાન્ય નથી રહ્યું. બંનેએ મહુવામાં જ રહેવાનો નિર્ણય લીધો. કાવ્યા લખતી રહી, અર્જુન શિક્ષણ આપતો રહ્યો. કાવ્યાની પ્રથમ નવલકથાનું નામ હતું મહુવાનો પવન અને તેના પ્રથમ પાના પર લખેલું હતું, જ્યાં પ્રેમ અધૂરો રહી જાય ત્યાં સમય એને પૂર્ણ કરે છે. દરિયા કિનારે હજુ પણ સાંજના બે સમયે બે છાયાઓ બેઠી રહે છે, એક શિક્ષક, એક લેખિકા અને વચ્ચે પવનમાં વિખરાતા પ્રેમના શબ્દો. મહુવાની આ પ્રેમકથા માત્ર એક રોમેન્ટિક વાર્તા નથી, એ છે પ્રેમની સહનશક્તિ, સમયની રાહ અને હૃદયની શાંતિ. જીવનમાં ક્યારેક વિયોગ પણ એ કારણ બને છે કે પ્રેમ વધુ ઊંડો બને. ક્યારેક કોઈ શહેર, કોઈ પવન, કોઈ દરિયો આપણા પ્રેમને હંમેશા જીવંત રાખી દે છે, અને એ શહેર છે મહુવા, જ્યાં પ્રેમ કદી મરતો નથી. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો.